નસવાડી ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાનનું રાજીનામું આપવાની માંગ સાથે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિંચાઈની નકલી કચેરી તેમજ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર નકલી ડોક્ટર, નકલી જજ, નકલી પોલીસ, નકલી ઈડીના અધિકારીઓ ઝડપાયા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે। જ્યારે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે ગૃહમંત્રી વહીવટ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેવા આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચારો કરી નસવાડી મામલતદારને આવેદન સાથે રજૂઆત કરી હતી। અત્યારે અમે એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આપણે 30 વર્ષથી ભાજપ સરકાર ચાલે છે આપણા ગુજરાતમાં, તો એમાં બધું નકલીને નકલી પકડાય છે। ડૉક્ટરો નકલી પકડાય છે, પોલીસ કર્મચારીઓ નકલી પકડાય છે, પછી સ્કૂલો નકલી પકડાય છે। આવું બધું ટોલ નાકાથી માંડીને દવાખાનાઓ હોય, બધું વિવિધ, એટલે આખું ગુજરાત મોડલ જ આખું નકલી કરી નાખ્યું છે। તો આમાં જોવા જઈએ તો જનતા આમાં કંઈ સુરક્ષિત છે એવું કંઈ દેખાતું નથી। મામલતદાર સાહેબ નસવાડીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સરકાર પાસે એટલી જ માંગ છે કે જે આ બધું તમામ નકલી કૌભાંડો થાય છે એની જવાબદારી ગૃહમંત્રીની છે। તો એ ગૃહમંત્રી, એવું લાગે છે કે ગૃહમંત્રી આ તમામ બાબતો સારી રીતે નિભાવી શકતા નથી, તો એ નિષ્ફળ રહ્યા છે એવું લાગે છે। તો એમને આ પદેથી એમને રાજીનામું આપી દેવું જોઈએ, અમારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લો એવો જિલ્લો છે જ્યાં બધા આદિવાસી સમાજના માણસો રહે છે અને ગરીબ માણસો રહે છે। તો આ બધા આદિવાસી માણસોને એટલી બધી બહુ કંઈ ખબર ના પડે, તો એનો આ લોકોએ ફાયદો ઉઠાવે છે એવું અમને લાગે છે। તો એવું ના થવું જોઈએ ને, એમને જે તે અધિકારીઓ પર સખત કાર્યવાહી થવી જોઈએ, એ જ અમારી માંગ છે। આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આયોજનપત્રો અમે એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવસે ને દિવસે કંઈકનું કંઈક નવું નીકળતું જાય છે। અને દાખલો અહીંનો આપીએ છોટાઉદેપુરનો, એ દાખલો નકલી સિંચાઈની કચેરી જે પકડાઈ હતી, ત્યારબાદ ટોલ નાકા પણ એવા નકલી પકડાયા। એટલું જ નહીં, પણ ડૉક્ટરો નકલી પકડાય છે, IAS અધિકારી નકલી પકડાય છે। એ જ રીતે આખું કોઈ પણ એ ખાતા એવા નથી કે નકલી આમાં હોતું જ નથી। તો અમારી એક જ માંગ છે, તમામ કોંગ્રેસના કાર્યકર્તાએ વહેલામાં વહેલી તકે આની ઉપર ગુજરાત સરકાર ધ્યાન આપે, ગૃહમંત્રી ધ્યાન આપે, અને જે કંઈક અધિકારી છે એ અધિકારી ઉપર સશસ્ત્ર રીતે કાર્યવાહી થાય। અને જે રીતે કે એક નોકર સાકર તરીકે રહેતા હોય એવા નાનકડા વ્યક્તિને એની પર કેસ કરીને પછી એમને જેલમાં ધકેલવામાં આવતા હોય છે, અને જે મોટા માથા છે એમને બસાવી લેવામાં આવે છે। તો કંઈક ને કંઈક રીતે આમાં ગુજરાત સરકારનો પણ હાથ હોવું જોઈએ, અમને સખત શંકા છે। તો આની પર સખત કાર્યવાહી થાય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય, એ જ અમારી માંગ છે।